અત્યાર સુધી આપણે અંકગણિતનો અભ્યાસ કર્યો, જેની અંદર આપણે અંકોનો ઉપયોગ કરતા હતા. આજે આપણે ગણિતની નવી શાખા, જેને આપણે બીજગણિત તરીકે ઓળખીએ છીએ, તેનો અભ્યાસ કરીશું. તો એલજેબ્રા મતલબ કે બીજગણિત. બીજગણિત એટલે ગણિતની એવી શાખા કે જેની અંદર સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે હું કોઈ એક વાક્ય બોલું કે ભાઈ કોઈ એક સંખ્યાના બમણા કરી 10 ઉમેરતા જવાબ 40 આવે. તો આ શું થયું? વિધાન વાક્ય. વિધાન એને આપણે શું કહીએ છીએ? વિધાન. કે કોઈ એક સંખ્યાના બમણા કરી 10 ઉમેરતા જવાબ કેટલો આવે? 40. તો આ જ વસ્તુ જે કરી એને ગાણિતિક સ્વરૂપમાં આપણે દર્શાવ્યું હોય તો સૌથી પહેલા તો કોઈ એક સંખ્યા જે કરી એ આપણે શું કરવી પડે? ધારવી પડે. તો ધારો કે તે સંખ્યા x. શું છે? ધારો કે તે સંખ્યા x. તો હવે આગળ શું કહે છે કે બમણા કરી તે સંખ્યાના બમણા. તો x ને આપણે 2 વડે ગુણીએ તો આપણને કેટલા મળશે? 2x મળે. બરાબર. એની અંદર આગળ શું કહે છે કે 10 ઉમેરતા, બમણા કરી 10 ઉમેરતા જવાબ કેટલો આવે? 40. તો બમણા કરી દીધા આપણે, એની અંદર આપણે +10 ઉમેરીએ તો જવાબ આપણને કેટલો મળે છે? 40. તો આ જે વસ્તુ કરી એના આપણે શું કહીએ છીએ? બીજગણિત. જેની અંદર આને સમીકરણ તરીકે ઓળખવામાં આવે. શું? સમીકરણ. પણ આ સમીકરણનો પ્રકાર કેવો છે? સાદો. કેવો પ્રકાર છે? સાદો. આનો હવે જવાબ આપણે શોધવો હોય તો 2x બરાબર શું થશે? 40 - 10. હવે સાથે સાથે આપણે સરવાળા અને બાદબાકીના નિયમો પણ જોતા રહીશું બીજગણિતના. કે કોઈ પણ સંખ્યા બરાબરની નિશાની ઓળંગે તો પ્લસ હોય તો આ બાજુ માઈનસ થાય, અને માઈનસ હોય તો આ બાજુ જતા કેવી થશે? પ્લસ. બરાબર. તો અહીંયા આ +10 હતા, એ આ બાજુ ગયા તો શું થયું? -10. તો 2x બરાબર આપણને કેટલા મળશે? 30. તો x બરાબર 20/2. એ જ રીતે કોઈ સંખ્યા ગુણાકારમાં હોય અને બરાબરની નિશાની ક્રોસ કરી સામેની બાજુ જાય તો ગુણાકારમાં હોય તો ક્યાં જતી રહે? ભાગાકારમાં. અને ભાગાકારમાં હોય તો ક્યાં આવશે? ગુણાકારમાં. તો x બરાબર આપણને કેટલા મળશે? 15. બરાબર. કેટલા મળ્યા? 15. બરાબર. તો હવે આપણે અહીંયા x ની કિંમત આપણે 15 મૂકીએ તો 15 દુ 30, 30 + 10 એટલે 40. તો આ જે ગણિતની આ શાખા કે જેની અંદર અજ્ઞાત સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે એને આપણે શું કહીએ છીએ? બીજગણિત. તો બીજગણિતની અંદર હવે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નિયમોની આપણે વાત કરીએ. તો પ્લસ સંખ્યાનો ગુણાકાર પ્લસ સંખ્યા સાથે કરીએ તો જવાબ શું આવશે? પ્લસ. એ જ રીતે એક સંખ્યા પ્લસ હોય બીજી માઈનસ હોય તો એનો જવાબ હંમેશા શું આવશે? માઈનસ. એ જ રીતે એક સંખ્યા માઈનસ હોય બીજી પ્લસ હોય તો એનો જવાબ પણ શું આવશે? માઈનસ. એ જ રીતે એક સંખ્યા માઈનસ અને બીજી પણ માઈનસ હોય તો એનો જવાબ હંમેશા કેવો આવશે? પ્લસ. તો અહીંયા આગળ મિત્રો તમે એક વસ્તુ માર્ક કરજો કે બે સમાન નિશાનીઓ એટલે કે બંને પ્લસ હોય અથવા બંને માઈનસ તો જવાબ હંમેશા કેવો આવે છે? ધન. કેવો આવે છે? ધન. અને અસમાન નિશાની એટલે કે એક પ્લસ હોય એક માઈનસ એક પ્લસ તો એનો જવાબ હંમેશા કેવો આવે છે? ધન. બરાબર. હવે સરવાળા બાદબાકીના નિયમોની વાત કરીએ તો બે ધન સંખ્યાઓનો સરવાળો એટલે કે પ્લસ વત્તા પ્લસ હોય તો એનો જવાબ હંમેશા કેવો આવે? પ્લસ. માઈનસ સંખ્યા આપી હોય અને એનો સરવાળો માઈનસ સંખ્યા સાથે કરીએ એનો જવાબ પણ હંમેશા કેવો આવશે? ઋણ. પણ અસમાન નિશાની એટલે કે એક પ્લસ આપ્યું હોય એક માઈનસ આપ્યું હોય. દાખલા તરીકે 7 - 10. તો અહીંયા આગળ 7 કેવા છે? પ્લસ, જ્યારે 10 કેવા છે? માઈનસ. તો
આ સમયે આપણે એ ધ્યાન રાખવાનું કે જો બાદબાકી કરવાની હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો મોટી સંખ્યા કઈ છે? 10. એમાંથી નાની સંખ્યા બાદ કરવી એટલે કે 7 બાદ કરીએ તો કેટલા મળશે આપણને? 3. અને મોટી સંખ્યા આગળ જે નિશાની હોય એ મૂકવાની. તો મોટી સંખ્યા આગળ કઈ નિશાની છે? માઈનસ. તો જવાબ શું આવશે? -3. આ જ વસ્તુ જો આપણને આ રીતે પૂછ્યું હોય કે -7 + 10, તો સેમ નિયમ, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, મોટા આગળ જે નિશાની હોય એ મૂકવાની. તો મોટી સંખ્યા કઈ છે? 10. 10 માંથી 7 બાદ કરીએ તો કેટલા આવશે? 3. મોટા આગળ કઈ નિશાની છે? પ્લસ. તો જવાબ શું આવશે? પ્લસ. તો બીજું કે જ્યારે કોઈ પણ સંખ્યા બરાબરની નિશાની ક્રોસ કરે, દાખલા તરીકે 2x બરાબર 2x વત્તા 5 બરાબર 7 આપ્યા હોય આપણને, તો આ 5 આ બાજુ જશે તો શું થઈ જશે? 2x બરાબર 7 ઓછા 5. એટલે કે બરાબરની નિશાની ક્રોસ કરશે તો પ્લસ હોય તો શું થઈ જશે? માઇનસ. એ જ રીતે માઇનસ હોય તો શું થઈ જશે? પ્લસ. બરાબર. એ જ રીતે ગુણાકાર માટેની વાત કરીએ તો 2x બરાબર 3 આપ્યા હોય તો આ બેને આપણે આ બાજુ લઈ જઈએ તો x બરાબર શું થશે? 3/2. સેમ વસ્તુ 2 ને આ બાજુ લાવીએ તો ક્યાં જશે? ઉપર ગુણાકારમાં. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. બરાબર. હવે આપણે ઘાત અને ઘાતના નિયમોની વાત કરીએ. ઇન્ડાઇસિસ, પાવર એન્ડ એક્સપોનન્ટ. દાખલા તરીકે a ને n વખત ગુણવામાં આવે તો એના બરાબર આપણે શું લખીએ છીએ? a ની n. બરાબર. એને કેટલી વખત ગુણવામાં આવે છે? n વખત. તો a ની n ઘાત. તો a ને આપણે શું કહીએ છીએ? આઘાત. અને n ને આપણે શું કહીએ છીએ? ઘાતાંક. બરાબર. તો દાખલા તરીકે 2 × 2 × 2 એ 8 વખત આપણે કરીએ તો શું થશે? 2 ની 8 ઘાત. બરાબર. ત્યાં 2 એ શું છે? આઘાત, અને 8 શું છે? ઘાતાંક. શું છે? ઘાતાંક. તો ઘાત અને ઘાતના નિયમોની આપણે વાત કરીએ. સૌથી પહેલા તો આપણે ગુણાકારના નિયમોની વાત કરીએ કે a ની m ઘાત હોય ગુણ્યા a ની n ઘાત હોય. a ની m ઘાત આપી હોય અને a ની n ઘાત આપી હોય તો એના બરાબર જવાબ શું થશે? a ની m વત્તા n. બરાબર. દાખલા તરીકે 2 ની 2 ઘાત આપી છે આપણને, અને 2 ની 3 ઘાત આપી છે તો જવાબ શું થશે? 2 ની 2 વત્તા 3 ઘાત બરાબર 2 ની 5 ઘાત. આનો જવાબ તમે આપણે કરીએ તો 2 × 2 થશે. અહીંયા આના બરાબર શું થશે? 2 × 2 × 2 એટલે 2 ની 5 ઘાત થઈ. અહીંયા આપણે 2 ની 5 ઘાત થઈ. બરાબર. તો આ નિયમ જે કરો એટલે આપણે શું કહીએ છીએ? ગુણાકાર. એ જ રીતે ભાગાકારનો નિયમ કે a ની m ઘાત હોય અને e ની n ઘાત, તો એના બરાબર શું થશે? a ની m - n ઘાત, જ્યાં n is greater than n. બરાબર. જો નાનો હોય તો નીચે આવશે. a ની m ઘાત e ની n ઘાત બરાબર 1/a ની n - m. ત્યારે જ્યાં m greater. બરાબર. પછી ભાગાકારની અંદર બંને સંખ્યાઓના a ની m ઘાત હોય અને a ની n ઘાત હોય તો એના બરાબર આપણે આધાર અલગ અલગ હોય
અને ઘાત સરખી હોય એટલે કે અહીંયા આધાર A અને આધાર B આપેલો છે, ઘાત બંનેની કેવી છે? સરખી. તો એના બરાબર આપણે શું લખી શકીએ? A ભાગ્યા B ની n. બરાબર. પછી A ની 1/n ઘાત. તો આનો મતલબ શું? આના બરાબર શું થાય કે કોઈ પણ સંખ્યાનું n, કોઈ પણ સંખ્યાનું શું થશે? n. તો માનો કે A ની 1/3 ઘાત હોય તો એનો મતલબ શું થાય? તો વર્ગમૂળમાં A. બરાબર. A ની 1/3 ઘાત હોય તો એનો મતલબ શું થાય? ઘનમૂળમાં A. બરાબર. એ જ રીતે A ની A/b ઘાત આપી તો એનો મતલબ શું થશે કે b મૂળમાં x લઈએ આપણે. અહીંયા x ની A/b ઘાત આપી હોય તો b મૂળમાં x ની a ઘાત. બરાબર. તો આ ઘાત અને ઘાતના નિયમોની આપણે વાત કરીએ. હવે એકાદ એક્ઝામ્પલ આપણે લઈશું. બરાબર. સાદું રૂપ આપવાનું કે x ની નીચે 3 છેદમાં અને x નીચે 2 બરાબર 30 આપ્યા હોય તો x ની કિંમત શોધો. બરાબર. શું? x તૃતીયાંશ વત્તા x તૃતીયાંશ બરાબર 30 આપ્યા હોય તો આપણે શું શોધવાનું છે? x ની કિંમત. તો સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે? 3 અને 2 નો લસાઅ કેટલો આવશે? તો 6 ને 3 વડે ભાગો તો કેટલા આવશે? 6 ને 3 વડે ભાગો એટલે 2 ને 1 વડે ગુણો x વડે તો કેટલા આવશે? 2x પ્લસ એ રીતે 6 ને 2 વડે ભાગો તો કેટલા આવશે? 3. 3 ને x વડે ગુણો તો કેટલા આવશે? 2x બરાબર કેટલા? 2x પ્લસ 3x બરાબર કેટલા થશે? 5x. આ 6 જે આ બાજુ હતા અને આપણે આ બાજુ લઈ જઈએ તો 6 તરી 18 એટલે 180 થશે. તો હવે x તો આપણે શરૂઆતમાં જે નિયમ જોયો કે અહીંયા 5 કેવા છે? ગુણાકાર. તો આ બાજુ બરાબરની નિશાની ક્રોસ કરશે તો જવાબ શું આવશે? 180/5. તો કેટલા આવશે? x બરાબર 36. 36 બરાબર. તો આ રીતે આપણે એનું સાદું રૂપ આપી શકીએ. હવે આગળ આપણે આ જે ટાઈપ આ સાદું સમીકરણ કહેવાય. સાદું સમીકરણના પ્રકારની આપણે વાત કરીએ તો એ વખતે વધારે સમજીશું. સાદું સમીકરણ એટલા માટે કે આની અંદર અજ્ઞાત રાશિ કેટલી આપી છે? 1 જ x અને એની ઘાત પણ કેટલી છે? 1 જ. એટલે આ જે સમીકરણ કરવું એને આપણે શું કહીએ છીએ? સાદું સમીકરણ. હવે અવયવ અને વિસ્તરણની વાત કરીએ તો એની અંદર તમારે આ એક સૂત્રો છે. બરાબર. એલ્જેબ્રિક ફોર્મ્યુલાઓ એ તમારે શું કરવાની છે? યાદ રાખવાની છે. જે આપણે અગાઉ 8મા 9મા ધોરણની અંદર એ વસ્તુ સાબિત કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે ખાલી એને યાદ રાખવાની છે. દેખાય ક્લિયર? તો મેં તમને કેમેરાની અંદર રેકોર્ડિંગની અંદર આ સૂત્રો બતાવ્યા છે. એનો સ્ક્રીનશોટ પાડી મિત્રો તમે યાદ કરી રાખજો. બરાબર. જેથી કરીને તમને બીજગણિત શીખવામાં સરળતા રહે. બરાબર. ઓકે. તો આપણે ફોર્મ્યુલા આધારિત એકાદ બે દાખલા લઈશું. હમણાં જ આપણે
એલ્જેબ્રિક ફોર્મ્યુલાઓના સૂત્રો તમે જોયા એ સૂત્ર આધારિત આપણે એક ઉદાહરણ લઈશું કે જો x - y = 4 અને xy = 12 હોય તો x2 + y2 ની કિંમત શોધો। તો આપણે એ જે ફોર્મ્યુલાઓ જે કરી એમાં એક ફોર્મ્યુલા આપણને આ રીતની આપી છે કે x - y હોલ સ્ક્વેર બરાબર શું થશે x2 - 2xy + y બરાબર। તો x - y આપણને કેટલા આપ્યા છે 4 એટલે 4 નો વર્ગ થશે। અહીંયા કિંમત કોની શોધવાની છે x2 + y2 તો પાછળ આપણને શું વધ્યું 2xy xy બરાબર આપણને કેટલા આપ્યા છે 12 બરાબર। તો 4x નો આ 4 નો વર્ગ કેટલો થશે 16 અહીંયા x2 + y2 - 24 આ -24 આ બાજુ આવશે તો શું થઈ જશે પ્લસ એટલે કે આપણે આવું લખી શકીએ x2 + y2 બરાબર 24 + 16 તેથી x2 + y2 બરાબર આપણને કેટલા મળે 40 તો આ એનું શું થયું બરાબર। એ જ રીતે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે 49 નો વર્ગ - 25 નો વર્ગ તો આની કિંમત કેટલી આવે બરાબર। તો આનો મતલબ શું થયો કે આપણે એક સૂત્ર અગાઉ જોઈ ગયા કે x2 - y2 આવું આપ્યું હોય તો આપણે શું લખતા x + y અને x - y સૂત્રની અંદર a અને b નો ઉપયોગ કરેલો હતો તો a² - b² તો શું થશે a + b a - b બરાબર। તો અહીં આગળ આ ફોર્મ્યુલાનો આપણે આની અંદર ઉપયોગ કરીએ તો શું થશે 49 + 25 બીજા કૌંસમાં શું આવશે 49 - 25 તો 49 + 25 કેટલા છે 9 ને 5 14 એ જ રીતે અહીંયા 49 માંથી 25 જશે તો કેટલા આવશે 9 માંથી 5 જાય તો 4 તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય તો સાઈડમાં આપણે કરી દઈએ 74 9 5 14 વધી 4 ને 5 7 9 માંથી 5 જાય તો 4 4 માંથી 2 જાય તો બરાબર તો 0 4 2 8 7 2 14 4 ચોક 16 વધી 7 ચોક 28 ને 29 6 17 એનું શું થશે આન્સર। તો આ રીતે તમે આ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરી આની અંદર ઉપયોગ કરી શકશો। આવતા લેક્ચરની અંદર આપણે સમીકરણ અને સમીકરણના પ્રકાર તથા તેનો ઉકેલ કઈ રીતે મેળવવો એ વિશે શીખીશું। થેન્ક યુ।